હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? સંદરાવો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો. યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં મારા તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ગામડે. તો વહેલા 5:30 વાગે ગઈ હતી, પાણી છાંટીને આવી ગયું છું. તો મેં તો કોફી બધા પી લીધી. ચા નાસ્તો કરવા હવે બેઠા છે. આ મોડા ઉઠે ને એટલે તો હવે ચા નાસ્તો કરીશી, ચા ટોસ ખાઈશી. અમારા સુરભીબેન તો હજી ઊંઘેલા છે. તો અમારું કામ ચાલુ છે. તો આવી ગયા છે, સેન્ટિંગ ખોલી છે. મને ગાઉન સેન્ટિંગ ખોલે છે, બધું ખોલાય છે. તો આ બાજુ દરવાજાના બીમ ભરવાના છે ને, તો પોચરા બનાવે છે. પાંજરા પોચરા એક એ બનાવે છે. તો એ બનાવે છે. તો કામ ચાલુ છે. હવે કરવાનું છે કચરા પોતું. તો હું કચરો વાળીશ ને આ રૂમ પોતું કરશે. હે ને? હા બોલ, પોતું કરીશ ને? હે? હા, ચા બનાવીને ના આપો. કરીશ પોતું? બોલ, બળી જવાયું. તો ગાય જે ચા નાસ્તો કરે એટલે કચરો વાળી લો. પોતું કરવાનું છે, પછી જમવા બનાવવાનું છે. શું છે ગાય? મારે કચરા પોતું થઈ ગયું છે. તો હવે બનાવવાનું જમવા. તો અમારા મિસ્ત્રી આવી ગયા છે કડિયા સેન્ટિંગ વાળા ભાઈ. તો સારું છે. તો બીમ ભરવાના છે દરવાજાના, એટલે કામ ચાલુ છે. આ બાજુ પેલા દરવાજાના બીમ ભરવા માટે પોચરા બને, પાંજરું બનાવે છે અહીંયા. ફટાફટ જમવા બનાવી દીધું. તો આજે ભાજી બનાવી છે તાંદળિયાની ભાજી, કઢી, ભાત, શ્રીખંડ, કોક તો કેરીનો રસ ખાઈ વળ્યું. શું બધું બનાવ્યું છે અમને. તો અમે હવે જમી લઈએ. તો બધા જમવા બેસી ગયા છે, પણ જમવા બેસી ગયું છે. જો તાંદળિયાની ભાજી બનાવી છે આજે, કઢી, શ્રીખંડ, કોકને કેરીનો રસ ખાધો, ભાત, આરી ભાજી. એ તો શ્રીખંડ ખાય છે, રોટલી, અમે ભાજી. સુધી ઉપર બેસીને ખાય છે, એક ટીવી જોવે છે. ગાઈ 7નો સમય થઈ ગયો. તો પાણી સાટીને આવી ગઈ. મિસ્ત્રી બી જતા રહ્યા. તો આરસીસી ભરવાની હતી, પાંજરા ઊભા કરી દીધા છે. આરસીસી ભરવાનું હતું એ તો પાંજરા ઊભા કરી દીધા. અને કાલે ગેટ ઊભા કરશે. તો હું ખાઉં છું કોન. મેં નહીં લીધું છે. તો હવે છે ને સુરબીએ ખીચડી વગાડી દીધી છે. તો મારે છે ને તો રોટલી બનાવી છે. મને ખીચડી ખાઈને ઊંઘ નથી આવતી. તો આજે તો એટલી ભયંકર ગરમી છે કે એસી બી નથી કામ કરતી. બપોરે એટલી બધી ગરમી હતી. તો છે ને એટલું ગરમ ગરમ જ લાગતું હતું. ખાલી એસી જોડે બેસતા હતા ને એટલી વાર આટલો પવન આવે એસીનો, એટલું ઠંડુ લાગતું હતું. આખા હોલમાં ગરમ ગરમ લાગતું હતું. એટલી બધી ભયંકર ગરમી હતી આજે તો રહેવાતું નહીં. એટલું સુરભી રૂમ બી ઠંડો નહોતો થતો, એટલી ગરમી હતી. તો સુરભીએ ખીચડી વઘારી છે. તો હું બનાવું છું હવે રોટલી. તો ભાજીનું શાક પડ્યું છે. આજે સાંજે દિવસે અહીંયા જમશે પેલા ટાબરિયા, અને સાંજે ત્યાં જમે બા જોડે. તો વારા ફરતી જમે. સાંજે કેમ મારે મોડું થઈ જાય, પાણી છાંટવાનું બધું કરવાનું, એટલે મોડું થઈ જાય. કપડાં ધોવાના, એટલે બા નવરા હોય. બાને કશું કામ નથી અત્યારે, એટલે બા છે ને બનાવી દે. સવારે કશું કામ ના હોય, પણ અહીંયા હું બનાવું એટલે અહીંયા જમે. બનાવી દઉં સવારે. હું અહીંયા જ હોય, સવારે ચા નાસ્તો કર્યો પછી અહીંયા જ હોય ને એટલે બનાવી દઉં. અત્યારે એ લોકો ત્યાં જમવાના છે. તો છે ને હવે ફટાફટ રોટલી બનાવી દઉં. ગરમી તો બહુ જ છે, ભયંકર, રહેવાતું નથી. એટલી રસોડામાં તો ગમતું જ નથી. પવન બી બંધ થઈ ગયો છે. પવન આવે ને તો થોડું ઠંડુ ઠંડુ લાગે. અને 2-3 દિવસથી બિલકુલ પવન બંધ થઈ ગયો છે. તો બ્લોકમાં બની રહેજો. મારું જમવાનું બની રેડી થઈ ગયું છે. સુરભીએ ખીચડી વઘારી, મેં બનાવી પરોઠી. લોટ પડ્યો તો એને. તો સુરભી ખીચડી વઘારીને હવે નકરી ગઈ છે, મારે નથી જમવું એમ.
તો કેટલું બધું જમવાનું. ખીચડી એને વઘારી, મેં પરોઠી બનાવી, કઢી પડી છે અને ભાજી, પછી ઠંડા ભાત, કેટલું બધું પડ્યું છે. તો હવે બનાવીને કે હવે જમવું નથી, તો પછી જમવું હશે જમશે. તો હું જમી લઉં, લાગી છે ભૂખ, વાગ્યા છે 9:15. તો હવે જમી લઈએ. તો સુરબીન તો ઠેકાણું નથી, જમે ના જમે. તો હું શું ને તો જમી લઉં. ગરમી બહુ છે, અતિશય ગરમી છે, અતિશય. શરીર તો બળ્યા કરે, બહાર નીકળો તો બપોરે શરીર બળે એટલી ગરમી છે, બહાર નીકળવાનું નહીં.